નમસ્કાર મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે તત્વયોગમિતિ વિશે ભણવું છે. તત્વયોગમિતિ ગણતરી એટલે શું? એને ઇંગ્લિશમાં સ્ટોઇકિયોમેટ્રિક કેલ્ક્યુલેશન કહેવામાં આવે. દેશી ભાષામાં કહું તો આપણે જે પેલું રાસાયણિક સમીકરણ સંતુલન કરતા હતા 9મા ધોરણમાં 10મા ધોરણમાં, સમીકરણ બેલેન્સિંગ, આગળ જુદા જુદા આંકડા મૂકતા હતા. તમે 10મા વાળા સાહેબ પેલા ફોન નંબર ખવડાવતા. બસ એ સમીકરણ સંતુલન કરવાનું. એ સમીકરણ સંતુલન કરવાથી શું થાય તો કે સાહેબ ખબર પડે આપણને કે ભાઈ આટલા મોલ પ્રક્રિયક છે, સામે આટલા મોલ નિપજ મળશે, અથવા આટલા ગ્રામ પ્રક્રિયક વપરાશે, સામે આટલા ગ્રામ નિપજ મળશે. એટલે કે પ્રક્રિયકો અને નિપજોના દળ પ્રમાણ વિશેની માહિતી મળે, જે આપણે સ્ટોઇકિયોમેટ્રી એટલે કે તત્વયોગમિતીય ગણતરીથી નક્કી કરી શકીએ. તો તત્વયોગમિતિ ગણતરી એટલે શું? તેને ઇંગ્લિશમાં સ્ટોઇકિયોમેટ્રી કહીશું. રાસાયણિક પ્રક્રિયામાં સમાવિષ્ટ પ્રક્રિયકો અને નિપજોના દળની ગણતરી. તેના માટે પહેલી શરત શું હોવી જોઈએ તો કે સાહેબ સંતુલિત રાસાયણિક સમીકરણ હોવું જોઈએ. તમને જે બી રાસાયણિક સમીકરણ આપેલું હોય એને તમારે પહેલું કામ કરવાનું સંતુલિત કરી દેવાનું, બેલેન્સ કરી દેવાનું. તો સાહેબ બેલેન્સ કરવાથી શું ખબર પડે? જો બેલેન્સ ના કર્યું હોય તો તમને એમ કહી શકું કે અહીંયા 1 મોલ Fe 1 મોલ O2 જોડે પ્રક્રિયા કરીને 1 મોલ Fe2O3 બનાવે છે. ખોટી વાત. કેમ? તો કે જુઓ સાહેબ, અહીંયા Fe જે છે એ 1 છે અને અહીંયા Fe 2 પરમાણુ છે. પ્રક્રિયક બાજુ Fe નો 1 પરમાણુ છે, નિપજ બાજુ 2 છે. એવું શક્ય બને નહીં. આપણે ભણી ગયા કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુનું સર્જન કે વિનાશ શક્ય નથી. તેનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર થઈ શકે છે. એટલે આપણે અહીંયા સમીકરણ સંતુલિત કરવું પડશે. બોલો અહીંયા કેટલા Fe છે તો કે 2. તો આગળ બગડો કરી દઈએ. સેટ થઈ ગયું. તો કે ઓક્સિજન 3, તો કે અહીંયા ઓક્સિજન 2 છે. શું કરશો? લોચા પડ્યા સાહેબ. આ તગડા બગડા વાળું હોય ને ત્યારે શું કરવાનું તો કે બગડા વાળાને તગડા વડે ગુણો. જો આ તગડા વાળો છે ને તો એને બગડા વડે ગુણો, તો આ બગડા વાળો છે ને તો એને તગડા વડે ગુણો. થઈ ગયું. તો કે સાહેબ પાછળ લોચા પડ્યા. શું થયું તો કે Fe 4 થઈ ગયું. તો કે કઈ વાંધો નહીં, આપણે Fe 4 કરી દો. બોલો થઈ ગયું સમીકરણ સંતુલિત. સમીકરણ સંતુલિત કરવા માટે આને અજમાયશી પદ્ધતિ કહેવાય, ટ્રાયલ બેઝ કહેવાય. તમે અહીંયા 2 Fe લખી દીધું એટલે સમીકરણ બેલેન્સ થઈ ગયું નહીં. જોવાનું બધા પરમાણુ બંને બાજુ સરખા થઈ ગયા. જો થઈ જાય તો સમજવાનું કે ઓકે સમીકરણ સંતુલિત. જેમ કે આની વાત કરું, P4 O2 ફોસ્ફરસ નો અણુ P4 સ્વરૂપે છે, મતલબ ફોસ્ફરસના 4 પરમાણુ ભેગા થઈને અણુ બનાવે. તો આ P4 એની ઓક્સિજન જોડે પ્રક્રિયા કરીએ P4O10 ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ બોલાય. કે સાહેબ P4O10 લખો છો ને O10 છે તો 10 ઓક્સિજન છે, પણ P4O10 માં P2O5 ના 2 અણુઓ ભેગા થઈ અને P4O10 બનાવે છે. માટે આપણે એનું નામ બોલીશું ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ. જરૂર નથી પણ યાદ રાખતા રહીશું, ધીમે ધીમે આપણે કામ લાગશે. તો જોઈએ હવે P4 છે કે સાહેબ P4 છે, O2 છે ને અહીંયા O10 છે. શું કરું બોલો તો કે સાહેબ અહીંયા આ બાજુ O10 કરવા પડે. તો કે આગળ 5 વડે ગુણી કાઢો. વેરી ગુડ. તો આ બધી વસ્તુ તમે 9મા ધોરણમાં 10મા ધોરણમાં બહુ જ કરી છે. રાસાયણિક સમીકરણ સંતુલન કરતા શીખ્યા છો. તો એની થોડી ઘણી પ્રેક્ટિસ કરવાની, જેથી કરીને આપણને કેમિસ્ટ્રીમાં કોઈ તકલીફ ના પડે. હવે દહન સમીકરણ. દહન સમીકરણ કોને કહેવાય તો કે સાહેબ O2 સાથેની પ્રક્રિયા. એમાંય પાછું જો આગળ કાર્બનિક સંયોજન હોય એટલે કે હાઇડ્રોકાર્બનનું દહન હોય તો એના માટે હું સિમ્પલ ટ્રીક બતાવું તમને. હાઇડ્રોકાર્બનની દહન પ્રક્રિયાની અંદર હાઇડ્રોકાર્બન એટલે કાર્બન અને હાઇડ્રોજનનું બનેલું સંયોજન. તો હાઇડ્રોકાર્બનમાં પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય એટલા CO2 ગેસ ઉત્પન્ન કરવાના. પ્રક્રિયકમાં જેટલા કાર્બન હોય એટલા નિપજ બાજુ CO2 ગેસ બનાવવાના. ચલો અહીંયા જુઓ C3H8 એટલે 3 કાર્બન. એક કાર્બન હોય તો મિથેન કહેવાય, જેમ કે CH4 તો મિથેન કહેવાય. એનું સામાન્ય સૂત્ર તમે 10મા ધોરણમાં ભણી ગયા, CnH2n+2 CnH2n+2. જો અહીંયા 1 મૂકું તો C1 તો H 2 માં 1 2 ગુણ્યા 1 એટલે 2 વત્તા 2 એટલે CH4 બને. પણ જો C2 મૂકી દઉં તો અહીંયા 2 મૂકું તો કે 2 દુ 4 વત્તા 2 તો H કેટલા થાય 6 થાય. C3 મૂકું તો 3 મૂકો તો 3 દુ 6 વત્તા 2 હાઇડ્રોજન 8 થાય. તો 1 કાર્બન હોય તો મિથેન, 2 કાર્બન હોય તો ઇથેન, 3 કાર્બન હોય તો પ્રોપેન. આ બધું આપણે ઓર્ગેનિકમાં ભણીશું.
અત્યારે આ તો યાદ રાખી લઈએ આપણે, કાર્બનની સંખ્યાને આધારે એનું નામકરણ થાય. આ બધા હાઇડ્રોકાર્બન કહેવાય. આ હાઇડ્રોકાર્બનની દહન સમીકરણમાં જેટલા કાર્બન એટલા CO2. કેટલા કાર્બન છે? 3. તો કે અહીંયા 3 CO2 ગેસ લખી દો. જેટલા હાઇડ્રોજન એનાથી અડધા H2O લિક્વિડ, અહીંયા 8 હાઇડ્રોજન છે સાહેબ, તો એનાથી અડધા H2O એટલે 8 હાઇડ્રોજન, તો 4 H2O લિક્વિડ લખી દીધા. અને હવે પછી બંને બાજુ ઓક્સિજનનું બેલેન્સ કરો. તો કેવું પાડો સાહેબ? અહીંયા 3 દૂ 6 ઓક્સિજન થયા અને અહીંયા 4 ઓક્સિજન, તો 6 ને 4 કેટલા ઓક્સિજન થાય? કે 10 ઓક્સિજન. જો 10 ઓક્સિજન હોય તો અહીંયા કેટલા O2 લખવા પડે? 5 O2 લખવા પડે. તો સાહેબ આ બધું કરવાથી આપણને ખબર શું પડે? કે ખબર એટલી પડે કે જો 4 મોલ Fe 3 મોલ O2 જોડે પ્રક્રિયા કરે તો 2 મોલ Fe2O3 ઉત્પન્ન થાય. એવી જ રીતે હું તમને એમ કહું કે પ્રોપેનનો 1 મોલ અણુ 5 મોલ ઓક્સિજનના અણુ જોડે પ્રક્રિયા કરી 3 મોલ કાર્બન ડાયોક્સાઇડ અને 4 મોલ પાણી બનાવશે. અને મોલ ખબર પડી જાય તો પછી મોલ પરથી આપણને વજન ખબર પડી જાય, મોલ પરથી આપણને કદ ખબર પડી જાય, મોલ પરથી અણુની સંખ્યા ખબર પડી જાય. એ વળી કઈ રીતે? તો કે એના માટે આપણે મોલ સંકલ્પના વિશે ભણવું પડે. એક્ઝેક્ટલી આ મોલ સંકલ્પના વાળો જે ટોપિક છે એ આપણા આ ચેપ્ટરની અંદર સામાન્ય પ્રાથમિકતા આપી છે. વધુ આપણે દ્રવ્ય સંકલ્પનામાં, દ્રવ્ય અવસ્થામાં ભણીશું, પણ અત્યારે આપણે પ્રાથમિકતાના કારણે આપણે સમજવું પડશે. તો મોલ સંકલ્પના એટલે શું? પદાર્થના જથ્થાને શેમાં દર્શાવ્યો? આપણે મોલમાં આગળ ભણી ગયા કે સાહેબ પદાર્થની અંદર રહેલા અણુઓની સંખ્યા એટલી બધી વધારે હોય છે, એટલી બધી વિશાળ હોય છે કે વિશાળ સંખ્યાને નાના સ્વરૂપમાં લખવા માટે આપણે શું લખીએ છીએ? મોલ. એટલે એના માટે કઈ આંકડો લાયા હતા આપણે? તો કે સાહેબ 1 મોલ બરાબર 6.022 × 1023, જેને શું કહેતા હતા? Na. અહીંયા કેપિટલ એ લખ્યું, એવોગેડ્રો નંબર, એવોગેડ્રો આંક. તો 1 મોલ બરાબર 6.022 × 1023 એવોગેડ્રો આંક લખી દીધો આપણે. ઓકે, તો આટલી વસ્તુ આપણે જાણતા હતા. હવે થોડુંક વધારે જાણીએ. તો પદાર્થના 1 મોલનું ગ્રામમાં વજન, જો પરમાણુ હોય તો પરમાણુ દળ જેટલું હોય, અને જો અણુ હોય તો આણ્વીય દળ જેટલું હોય. પદાર્થના 1 મોલ પદાર્થ હોય તો એનું ગ્રામમાં વજન કેટલું હોય? પરમાણુ દળ જેટલું, અથવા તો અણુ હોય તો આણ્વીય દળ જેટલું હોય. એવી જ રીતે 1 મોલ પદાર્થ હોય એનું કદ STPA, STPA એટલે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર. અત્યારે હાલ આપણે વૈજ્ઞાનિકોએ જુદા જુદા દેશમાં જુદું જુદું તાપમાન દબાણ હોવાને કારણે રિસર્ચના પ્રયોગો એક કોમન ટેમ્પરેચર અને કોમન પ્રેશરે કરવા માટે એ બધાએ ભેગા થઈને કોમન ટેમ્પરેચર નક્કી કર્યું, જેમાં 25 સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણને એમને નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કીધું, અને 0 સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણને એમને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર કીધું. તો આપણે સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશરની વાત કરીએ તો કે કોઈ પણ વાયુ, દુનિયાનો કોઈ પણ વાયુ 1 મોલ જથ્થો હોય અને સ્ટાન્ડર્ડ ટેમ્પરેચર એન્ડ પ્રેશર હોય તો એનું કદ 22.7 લીટર જ હોય. હું તમને એમ કહું કે STPA 1 મોલ નાઇટ્રોજનનું કદ કેટલું? તો કે 22.7 લીટર. STPA 2 મોલ નાઇટ્રોજનનું કદ કેટલું? તો કે સાહેબ 2 મોલ, 1 મોલનું 22.7, તો 2 મોલનું 22 દુ 44 અને 7 દુ 14 એટલે 45.4 લીટર. મૂડી કાઢ્યા ને આપણે. 1 મોલનું 22.7, તો 2 મોલનું, અડધા મોલનું, અડધો મોલ નાઇટ્રોજન હોય તો અડધો મોલ નાઇટ્રોજન હોય તો 11.35. આપણે તમે ગણતરીઓ કરવા માટે કે ભાઈ વાયુ હોય, તમને જથ્થો આપ્યો હોય તો તમે વજનમાં જઈ શકો, જથ્થો આપ્યો હોય તો કદમાં જઈ શકો, જથ્થો આપ્યો હોય તો સંખ્યામાં જઈ શકો. ટૂંકમાં હું તમને એમ કહું કે મારી જોડે 2 મોલ મિથેન છે, તમારે અણુઓની સંખ્યા, તો કે જો મોલમાંથી તમારે સંખ્યામાં જવું હોય તો એ જે સંખ્યા છે અહીંયા એવોગેડ્રો નંબર એના વડે ગુણવાના. મતલબ હું તમને એમ કહું કે 1 મોલ માટે આટલા, તો 2 મોલ માટે કેટલા? તો કે 2 × 6.022 × 1023. હું તમને એમ કહું કે મારી જોડે 5 મોલ પાણીના અણુઓ છે, તો 5 મોલ પાણીના અણુઓની સંખ્યા કેટલી? તો કે સાહેબ 1 મોલમાં આટલા, તો 5 મોલમાં કેટલા? ટૂંકમાં સાહેબ એવું કોને કે આના વડે ગુણવાના. મેં કીધું 5 મોલ પાણી, તો તમારે એમ કહેવાનું 5 × એવોગેડ્રો નંબર. 5 એને આવું બી લખી શકે, આવું 6.022 × 1023 આમ ના લખવું હોય તો આપણે લખીએ 5 એને. એવી રીતે મોલ આપેલા હોય તો તમે સંખ્યા શોધી શકો. બીજી વાત કરું, મોલ આપ્યા હોય તો વજન શોધી શકો ગ્રામમાં. એ વળી કઈ રીતે? એટલે પરમાણુ ભાર કે અણુ ભાર વડે ગુણવાના. સીધી વસ્તુ છે કે હું તમને એમ કહું કે 1 મોલ હાઇડ્રોજનનું વજન H2, H2 એટલે સાહેબ 1 મોલ H2, તો હાઇડ્રોજનનો પરમાણુ ભાર 1, તો 2 હોય તો 2 ગ્રામ થયો કે નહીં? તો એનું આણ્વીય દળ 2 ગ્રામ થયું. તો હું તમને એમ કહું કે 1 મોલ H2 હોય તો 2 ગ્રામ, તો
10 મોલ H2 હોય તો સાહેબ 20 ગ્રામ. શું કર્યું કે ગુણ્યા કોના વડે કે આણ્વીય દળ વડે. ટૂંકમાં તમને કોઈ પણ પદાર્થના મોલ આપ્યા હોય અને તમારે વજનમાં જવું હોય તો જો પરમાણુ હોય તો પરમાણુ દળ વડે ગુણવાના અને અણુ હોય તો આણ્વીય દળ વડે. જેમ કે એમોનિયા વાત કરું, એમોનિયાનું આણ્વીય દળ, એમોનિયા એટલે NH3 નાઇટ્રોજન 14 વત્તા હાઇડ્રોજન 3. આ પરમાણુ ભાર આપણે યાદ રાખીશું, નહીં યાદ રાખીએ તો ધીમે ધીમે તમને યાદ રહી જશે. આપણે અત્યારે શરૂઆતમાં હું આપીશ તમને. તો એમોનિયાનું આણ્વીય દળ કેટલું થયું 17 ગ્રામ થયું. તો 1 મોલ એમોનિયા હોય તો 17 ગ્રામ, તો 10 મોલ એમોનિયા હોય તો કે 170 ગ્રામ. શું કર્યું તો કે 10 ગુણ્યા 17. મતલબ મોલમાંથી વજનમાં જવું હોય તો પરમાણુ દળ કે આણ્વીય દળ વડે ગુણવાના. કદમાં જવું છે, હું એમ કહું કે 1 મોલ એમોનિયા હોય તો કેટલા લીટર બોલે સાહેબ તો કે STPA 22. શરત મૂકવી પડે આપણે. STPA 22.7 લીટર કદ હોય. STPA 22.7 લીટર કદ હોય. મારી જોડે 2 મોલ એમોનિયા હોય તો કે સાહેબ 2 મોલ એમોનિયા હોય તો 2 ગુણ્યા 22.7 કરો એટલે 45.4 લીટર. 5 મોલ એમોનિયા હોય તો 5 મોલ એમોનિયા ગુણ્યા 22.7 લીટર. ટૂંકમાં અહીંયા ખાસ એક વસ્તુ યાદ રાખીએ આપણે કે જો તમારે મોલમાંથી સંખ્યામાં જવું હોય, વજનમાં જવું હોય કે કદમાં જવું હોય તો એના વડે ગુણવાના. મોલમાંથી સંખ્યામાં જવું હોય તો એવોગેડ્રો નંબર વડે ગુણી કાઢો. તમને જે મોલ આપ્યો હોય એને એવોગેડ્રો નંબર વડે ગુણી કાઢો એટલે તમને સંખ્યા મળી જાય. જો મોલમાંથી વજનમાં જવું હોય તો પરમાણુ દળ કે આણ્વીય દળ વડે ગુણી કાઢો તો તમને વજન મળી જાય. અને જો મોલમાંથી કદમાં જવું હોય તો 22.7 લીટર વડે ગુણી કાઢો એટલે તમને કદ મળી જાય. ઊંધું બોલું છે. ઘણી વખત આપણે દાખલામાં એમ કીધું છે કે ભાઈ 34 ગ્રામ એમોનિયા છે તો એના મોલ કેટલા તો સાહેબ 34 ગ્રામ એમોનિયા છે. 34 ગ્રામ એમોનિયા તો આપણે એવું લખીએ 17 ગ્રામમાં 1 મોલ એમોનિયા. તો 34 ગ્રામમાં કેટલો તો કે 34 ભાગ્યા 17 બરાબર 2 મોલ એમોનિયા. હું તમને એમ કહું 54 ગ્રામ H2O આપ્યો છે મેં તમને. H2O કે H2O હાઇડ્રોજનના 2 વત્તા ઓક્સિજનનો 16 18 ગ્રામ થયું. 18 ગ્રામ એટલે પાણીના 1 મોલ. તો એનો મતલબ 54 ગ્રામ છે તો કે સાહેબ 54 ભાગ્યા 18 18 દુ 36 18 તરી 54 તો અહીંયા 3 મળશે. તો પાણીના કેટલા મોલ મળ્યા 3 મોલ. ટૂંકમાં સાહેબ એમ કોને યાર કે તમારે જો વજન આપ્યું હોય તો તમારે એના આણ્વીય દળ વડે ભાગવાના. આણ્વીય દળ વડે ભાગવાના એટલે શું મળી જાય મોલ. ઊંધી વાત કરો સાહેબ. આમથી આમ જવું હોય તો પરમાણુ દળ કે આણ્વીય દળ વડે ગુણવાના, પણ જો વજન આપેલું હોય મોલ શોધવા હોય તો ભાગવાના. પરમાણુ ભાર કે આણ્વીય દળ વડે તમારે આને ભાગી નાખવાનું. જે વજન આપ્યું હોય એને ભાગી નાખો એટલે તમને શું મળી જાય મોલ. એવી રીતે હું તમને એમ કહી દઉં કે સંખ્યા આપી દઉં કે 12.044 ગુણ્યા 1023 O2 ના અણુ છે. આવું સંખ્યા આપી 12.044 ગુણ્યા 1023. તો કે હવે આપણે મોલ શોધવા છે તો કે ભાગ્યા 6.022 ગુણ્યા 1023. 1023 ગયા. આ બેનો ભાગાકાર કરીએ તો 2 મોલ મળી ગયા. ટૂંકમાં જો સંખ્યા આપી હતી મેં તમને કે આટલા O2 ના અણુ આપ્યા હતા અને સંખ્યામાંથી મોલમાં જવું તો કે સાહેબ આના વડે ભાગી નાખો. જો મોલમાં જવું હોય તો બધા વડે ભાગો અને મોલમાંથી આવવું હોય, મોલમાંથી સંખ્યા બનાવવી હોય તો એવોગેડ્રો આંક વડે ગુણો. મોલમાંથી વજન બનાવવું હોય તો પરમાણુ દળ કે આણ્વીય દળ વડે ગુણો. મોલમાંથી કદ લાવવું હોય તો 22.7 લીટર વડે ગુણો. ઊંધી વાત કરું. જો તમને કદ આપેલું હોય અને મોલ શોધવા હોય તો 22.7 લીટર વડે ભાગી દો જે કદ આપ્યું હોય એને. જો તમને વજન આપેલું હોય તમારે મોલ શોધવા હોય તો પરમાણુ દળ કે આણ્વીય દળ વડે ગુણી કાઢો. અને જો તમને સંખ્યા આપેલી હોય અને મોલ શોધવા હોય તો 6.022 ને 1023 વડે ભાગી નાખો તો તમને મોલ મળી જાય. તો આખી એક સરસ મજાની મોલ સંકલ્પના છે. ટૂંકમાં મોલ સંકલ્પના એટલે તમે આ ચારમાંથી જેમાં જવું એમાં જઈ શકાય. તમને મોલ આપ્યો હોય વજનમાં જઈ શકો, મોલ આપ્યો હોય સંખ્યામાં જઈ શકો, મોલ આપ્યો હોય કદમાં જઈ શકો, કદ આપ્યું હોય વજનમાં જઈ શકો, વજન આપ્યું હોય સંખ્યામાં જઈ શકો. બધી રીતે એકબીજામાં ફરવી શકાય. એને કહેવાય મોલ સંકલ્પના. એટલે આને લગતા જો એમસીક્યુ કોઈ સાહેબ ટ્વિસ્ટ કરવા બેસે ને તો ગજબના એમસીક્યુ ટ્વિસ્ટ થાય. એટલે આપણે ધીમે ધીમે આની પ્રેક્ટિસ કરતા જઈશું એમ આના એમસીક્યુ સમજવાની મજા આવશે. તમારી એમસીક્યુ ની બુકમાં જોશો ને તો બધા સાહેબોએ આખા કેમિસ્ટ્રીમાં 11 અને 12 માંથી આને લગતા એમસીક્યુ બધા પહેલા ચેપ્ટરમાં ઠર્યા છે. એટલે તમને એવું કહેવાય કે મોલ સંકલ્પનાના એમસીક્યુ તમને હાલ પૂરતા ના આવડે. કેમ તો કે સાહેબ એવું કર્યું છે એમને કે આપણું
ચેપ્ટર નું નામ છે રસાયણ વિજ્ઞાનની પાયાના ખ્યાલો, પાયાની જરૂરિયાતો, મતલબ પાયાની વાત કરી છે. ખાલી મૂળ સંકલ્પના આપણા ચેપ્ટરમાં તો હેડિંગ જ, મેં તો અહીંયા વધારાનું લખ્યું, બાકી આપણા ચેપ્ટરમાં ખાલી મૂળ સંકલ્પના એવો કેટલો અચળાંક વિશે વાત કરી હતી, બાકી વધુ સમજાયું નથી. પણ એને લગતા એમસીક્યુ, આને લગતા એમસીક્યુ ઢગલા બંધ આ ચેપ્ટરમાં, કારણ કે એમસીક્યુ ની બધી બુક હોય જાડી બનાવવા માટે લોકો શું કરે, નાખો એમસીક્યુ. પણ ધીમે ધીમે આપણે જેમ જેમ પ્રેક્ટિસ કરતા જઈશું એમ આના એમસીક્યુ આવડશે. હાલ આપણે પ્રાઇમરી બેઝ પર ચર્ચા કરીએ છીએ. ધારો કે આ મિથેન છે એની O2 સાથેની પ્રક્રિયા, તો સાહેબ મિથેનનું દહન સમીકરણ, અને દહન સમીકરણ હોય તો શું યાદ રાખવાનું હતું આપણે, કે સાહેબ દહન સમીકરણની અંદર જેટલા કાર્બન એટલા CO2 ગેસ. તો બોલો અહીંયા કેટલા કાર્બન છે, તો કે સાહેબ અહીંયા એક કાર્બન, તો અહીંયા એક CO2 ગેસ, અહીંયા એક ના લખીએ તો બી ચાલે, એક જ સમજાય. હાઇડ્રોજન કેટલા છે, તો સાહેબ હાઇડ્રોજન 4 CH4, તો 4 હાઇડ્રોજન હોય તો અહીંયા શું લખું 2H2O લિક્વિડ. કાર્બન અને હાઇડ્રોજન લખ્યા પછી ઓક્સિજન નું બેલેન્સ કરો, તો સાહેબ અહીંયા 2 ઓક્સિજન છે અને આરે 2 ઓક્સિજન, CO2 માં 2 ઓક્સિજન અને આરે 2 ગુણ્યા 1 O, તો આરે 2 ઓક્સિજન, ટોટલ કેટલા ઓક્સિજન થયા 4. તો અહીંયા 4 કરવા માટે આ O2 તો છે, તો કેટલા વડે ગુણ 2 વડે. તો આ થઈ ગઈ તત્વયોગમિતીય સમીકરણ, સંતુલિત રાસાયણિક સમીકરણ. હવે આના ઉપરથી જો મસ્ત સમજવાની વસ્તુ ધ્યાન આપજો. હું તમને એમ કહું કે 1 મોલ મિથેનની તમે પ્રક્રિયા કરો તો 2 મોલ O2 વપરાય. 1 મોલ મિથેન જોડે 2 મોલ O2 વપરાય, તો તમને 1 મોલ CO2 મળે અને 2 મોલ પાણી મળે. તમે આવું કહી શકો કે હા સાહેબ કેવી રીતે કીધું, કે સમીકરણ સંતુલિત કરીને કીધું. હવે આગળ વધીએ તો જુઓ સંખ્યાની વાત કરું તો અહીંયા એવું કહી શકું, મારે મોલ ના કહેવાય, સંખ્યામાં જો બધું એવું કેટલો આંક પડે એટલે 2, અહીંયા 1 મોલ છે, તો કે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 મિથેનના અણુ પ્રક્રિયા કરે કોના જોડે, O2 જોડે, તો કે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 O2 ના અણુ જોડે પ્રક્રિયા કરે, તો અહીંયા શું મળે, તો કે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 CO2 ના અણુ મળે. તો અહીંયા 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 H2O ના અણુ મળે. કે સાહેબ આ 6.022 ગુણ્યા 1023 વારંવાર લગ કરવું પડે એવું કઈક સસ્તો રસ્તો, તો કે મેં પહેલા જ કીધું તમને આની જગ્યાએ તમે Na લખી શકો ને એવોગેડ્રો નંબર, તો અહીંયા 2 Na લખી શકાય, 2 Na, અહીંયા 1 Na લખી શકાય, નંબર ઓફ એવોગેડ્રો Na એટલે 6.022 ગુણ્યા 1023, અહીંયા શું લખી શકો તમે 2 Na લખી શકો. અરે સાહેબ એક કામ કરો ને યાર, ખાલી આપણે અણુ જ લખવા છે ને તો એને કાઢી બી શકાય ને. હું તમને એવું કહી શકું, એકદમ સિમ્પલ રીતે વાત કરવી હોય, મારે સમજૂતી માટે વાત કરવી હોય તો હું તમને એમ કહી શકું કે અહીંયા મિથેનનો એક અણુ ઓક્સિજનના 2 અણુઓ જોડે પ્રક્રિયા કરી, CO2 નો એક અણુ અને પાણીના 2 અણુ બનાવશે, એ પણ લખી શકીએ. અને આગળ ગુણવા હોય તો ગુણી બી શકો તમે, મોટી મોટી ગણતરીઓ કરી તમારે એક્ઝેક્ટલી સંખ્યા લખવી હોય. બધામાંથી આપણે 6.022 1023 એને ભાગી નાખ્યા, મતલબ કોમન કાઢ નાખીએ. કોમન કાઢ નાખીએ શું થાય, કે એક અણુ મિથેનનો 2 અણુ O2 ના 1 મોલ CO2 બને અને 1 અણુ CO2 નો બને અને 2 અણુ પાણીના બને. તો એ રીતે પણ કહી શકીએ. કદમાં જવું હોય તો સાહેબ કદમાં બી જઈ શકાય. જો સંખ્યામાં ગયા, આપણે મોલમાં ગયા, મોલ આપેલા હતા, આપણે તત્વયુગમિતિ પરથી ખબર પડી, સંખ્યામાં જતા રહ્યા. હવે વાત કરીએ કદ ઉપર, તો કે જુઓ સાહેબ કદમાં જવું છે તો 1 મોલ એટલે 22.7 લીટર ગુણ્યા 1 આટલા લીટર STPA લખવું પડે આપણે, STPA 22.7 લીટર મિથેન પ્રક્રિયા કરે તો 2 ગુણ્યા 22.7, આવું ના લખવું હોય તો 22 × 44 અને 45.4 લીટર O2 વપરાશે. અને કેટલો, તો કે અહીંયા 1 છે તો 1 મોલ હોય તો કેટલા હોય 22.7 લીટર CO2 બનશે. તો અહીંયા 45.4 લીટર પાણી બનશે, પાણીની વરાળ બનશે અથવા લિક્વિડ પાણી બનશે. મોટે ભાગે આપણે વરાળ ઉપર જઈશું કારણ કે વાયુ સ્વરૂપની વાત કરી છે અહીંયા. ત્યારે અમે દહન સમીકરણ લખતા હોય ત્યારે બને પાણીની બાષ્પ અને પછી એને ઠારી નાખો એટલે લિક્વિડ બને. તો અહીંયા આપણે બાષ્પના સંદર્ભમાં વાત કરીએ તો હું કહી શકું અહીંયા 22.7 લીટર મિથેન 45.4 લીટર જોડે પ્રક્રિયા કરે તો 22.7 લીટર CO2 બને અને 45.4 લીટર બનાવશે. કદના સંદર્ભમાં સાહેબ વાત થઈ ગઈ. હવે દળના સંદર્ભમાં વાત કરું કે વજનના સંદર્ભમાં જેવું છે, તો કે વજનના સંદર્ભમાં જઈએ આપણે, તો કે વજન કરવું હોય તો અણુભાર વડે ગુણી કાઢો. તો કે અણુ છે તો કે આ મિથેન, તો કે મિથેનનો અણુભાર કેટલો, તો કે કાર્બન વત્તા 4 હાઇડ્રોજન, તો કાર્બનનો 12 વત્તા 4 હાઇડ્રોજન કેટલા થાય 4, 12 ને 4 16 ગ્રામ પ્રતિ મોલ. તો હવે 1 મોલ હોય તો હું તમને એમ કહી શકું કે 16 ગ્રામ મિથેન, એવું કહી શકાય. તો કે આ સાહેબ 1 મોલ એટલે 1 મોલ ગુણ્યા 16,
16 ગ્રામ મિથેન. O2 એટલે ઓક્સિજન નો 16 વત્તા ઓક્સિજન નો 16 તો 16 દો 32. તો એમ કહી શકું અહીંયા 32 O2 છે 32 પણ 2 મોલ છે સાહેબ. 2 મોલ હોય તો 32 દો 64 ગ્રામ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરશે. એક O2 નું 32 16 દુ 32 પણ 2 O2 છે સાહેબ તો કે 64 ગ્રામ અથવા 2 મોલ ગુણ્યા O2 નું આણ્વીય દળ 32 તો 2 ગુણ્યા 32 કેટલું થાય 64 ગ્રામ O2 જોડે પ્રક્રિયા કરે. એવી જ રીતે CO2 તો કે સાહેબ કાર્બન 12 વત્તા 2 O તો કે 16 દુ 32 32 ને 12 44 તો હું એમ કહી શકું 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય. અને અહીંયા 2 મોલ પાણી તો કે હમણાં જ આપણે પાણીની વાત કરી હતી H2O તો કે 2 વત્તા 16 કેટલા થાય 18 ગ્રામ. તો 2 મોલ હોય તો 2 ગુણ્યા 18 18 દુ 36 ગ્રામ પાણી મળે. તો હજુ આપણે એમ કહી શકીએ જો હું મોલમાં કહું તો એમ કહું 1 મોલ મિથેન 2 મોલ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી 1 મોલ CO2 અને 2 મોલ પાણી બનાવે. એવું ના બોલવું હોય તો એમ કહું કદના સંદર્ભમાં 22.7 લિટર મિથેન 45.4 લિટર ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી 22.7 લિટર CO2 અને 45.4 લિટર પાણી બનાવે. દળના સંદર્ભમાં વાત કરવી હોય તો એમ કહું 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન જોડે પ્રક્રિયા કરી 44 ગ્રામ CO2 બનાવે અને 36 ગ્રામ પાણી બનાવે. તો આને લગતા સરસ મજાના દાખલા. હવે તમને પરીક્ષામાં પૂછું કે ભાઈ હું મિથેનના દહન સમીકરણમાં મિથેનની O2 સાથેની પ્રક્રિયા કરતી વખતે હું 8 ગ્રામ મિથેન લઉં તો કેટલા ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળશે? તો કે સાહેબ ઉભારો 8 ગ્રામ મિથેન લીધો ને તમે જો 16 ગ્રામ મિથેન લો તો 44 ગ્રામ CO2 બને ને. તો તમે 8 ગ્રામ મિથેન લેશો તો કેટલા ગ્રામ CO2 બનશે? 22 ગ્રામ. અથવા ઊંધું વિચારો ચલો 16 ગ્રામ એટલે 1 મોલ મિથેન થયો તો 8 ગ્રામ મિથેન એટલે તો સાહેબ અડધો મોલ. જો આ તમે 1 મોલ લેશો તો આ 1 મોલ ઉત્પન્ન થશે. જો અડધો મોલ લેશો તો સાહેબ અડધો મોલ ઉત્પન્ન થશે. અને જો અડધો મોલ ઉત્પન્ન થાય તો જો 1 મોલે 44 ગ્રામ ઉત્પન્ન થાય તો બે અડધા મોલે 22 ગ્રામ. બીજી રીતે કહું કે ભાઈ 32 ગ્રામ મિથેન કેટલા લીટર પાણી બનાવશે? કેટલા ગ્રામ પાણી બનાવશે? પેલા ગ્રામમાં જઈએ તો કે સાહેબ 16 દુ 32 એટલે તમે 2 મોલ મિથેન લીધો. જો 2 મોલ મિથેન લીધો હોય તો આરે કેટલા મળે? જો આ એકે 2 મોલ મળે એકે 2 મોલ પાણી બને તો 2 મોલ મિથેન લઉં તો કેટલા મોલ પાણી બને? તો કે 4 મોલ. હવે 4 મોલ પાણી બને 1 મોલ નું 18 તો 4 મોલ નું 18 ચોક 72 ગ્રામ પાણી બનશે. 72 ગ્રામ પાણી બનશે. તો તમને એમ કહી શકું 32 ગ્રામ મિથેન લેશો તો 72 ગ્રામ. જો અહીંયા આપણે ચોપડીની વાત કરું 16 ગ્રામ મિથેનના દહનથી ઉત્પન્ન થતો પાણીનો જથ્થો જણાવો તો અહીંયા મેં કહી દીધું 16 ગ્રામ મિથેનના દહનથી પાણીનો જથ્થો કેટલો ઉત્પન્ન થાય? 36 ગ્રામ. આપણો કોયડો 1.3 આપણી ચોપડીમાં વિસ્તૃત ગણિત પદ આપ્યું એમને કે ભાઈ 1 મોલે પાણી 2 મોલ મળે તો 16 ગ્રામે 2 મોલ પાણી એટલે 2 ગુણ્યા 18 એટલે કેટલા ગ્રામ? 36 ગ્રામ પાણી થાય. એ રીતે ગણતરી કરીને બતાવ્યું. 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો હોય હવે જો 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો હોય તો મારે કેટલા મોલ મિથેન લેવો પડે? 1 મોલ. મોલ વજનમાંથી મોલમાં ગયા તો જો આપણે તત્વ એકવિધિ જાણતા હોઈએ તો તમને એમ કહી શકું કે જો 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો હોય મારે 1 મોલ મિથેન જોઈએ તો મારે કેટલો ઉત્પન્ન કરવો છે? 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો છે તો આનાથી અડધો ઉત્પન્ન કરવો હોય તો કે અડધો મોલ લેવાનો. અહીંયા જો 1 મોલે 1 મોલ તો આ 44 ગ્રામ એ 16 ગ્રામ તો મારે 22 ગ્રામ ઉત્પન્ન કરવો હોય તો આ કેટલા ગ્રામ જોઈએ? 8 ગ્રામ. 8 ગ્રામ એટલે કેટલા મોલ કહેવાય? અડધો મોલ. તો આનો જવાબ આવશે અડધો મોલ 0.5 મોલ. એકદમ સિમ્પલ સીધા નાના પદ કે સીધું પદ મૂકું 44 ગ્રામ CO2 ઉત્પન્ન કરવો હોય તો 1 મોલ મિથેન વપરાય તો 22 ગ્રામ CO2 ઉત્પન્ન કરવા કેટલા મોલ મિથેન? અડધો મોલ. સીધું આપણા મગજમાં કેલ્ક્યુલેશન થઈ જાય ને ભાઈ 44 ગ્રામ 1 મોલ મળે તો 22 ગ્રામ કેટલા? અડધો મોલ જ વપરાય ને. તો આ રીતે મસ્ત MCQ બધા તત્વયુગ્મિતિને લગતા અથવા મોલ સંકલ્પનાને લગતા બનશે. એના પછી ધારો કે આ તો સારું છે 16 ગ્રામ અને 64 ગ્રામ. માની લો કે મેં બંને 64 ગ્રામ લીધા. ખરેખર આ 64 ગ્રામ વપરાય તો આ કેટલો વપરાય? 16 ગ્રામ જ વપરાય. બંને મેં કેટલા લીધા? 64 ગ્રામ મિથેન લીધો 64 ગ્રામ ઓક્સિજન લઈને પ્રક્રિયા ચાલુ કરી તો એવું કહેવાય કે 64 ગ્રામ ઓક્સિજન બધો વપરાઈ જશે. પણ અહીંયા ત્યારે ખરેખર મિથેન કેટલી જરૂર હતી? 16 ગ્રામની. એનો મતલબ આપણે નાખ્યો કેટલો? 64 ગ્રામ. મતલબ વધારે પ્રક્રિયા કયો નાખ્યો? તો કે સાહેબ મિથેન 16 ગ્રામ જ જરૂર હતી ત્યારે ઓક્સિજન 64 ગ્રામ વપરાતો હતો પણ તમે બંને 64 ગ્રામ લઈને પ્રક્રિયા ચાલુ કરી તો એનો મતલબ કયો પ્રક્રિયક તમે ઓછો નાખ્યો? તો કે સાહેબ ઓક્સિજન જે બધો વપરાઈ ગયો એ ઓછો નાખ્યો અને જે પડ્યો રહ્યો
એ વધારે પ્રક્રિયક કહેવાય. તો જે બધો વપરાઈ જાય એને સીમિત પ્રક્રિયક કહીશું. જેમ કે જુઓ, સીમિત પ્રક્રિયક એટલે લિમિટિંગ એજન્ટ. તો રાસાયણિક પ્રક્રિયામાં વપરાતા પ્રક્રિયકમાંનું કોઈ એક પ્રક્રિયક બીજા પ્રક્રિયક કરતા વધારે હોય તો સાહેબ વધારે છે. તો આ 16 ગ્રામ હોય તો આ 64 ગ્રામ હોવો જોઈએ. એની જગ્યાએ આપણે બંને 64 ગ્રામ નાખી દીધા. એનો મતલબ સાહેબ આ વધારે નાખ્યું. એનો મતલબ જે વધારે નાખ્યો એ પડ્યો રહેશે અને જે ઓછો નાખ્યો એ વપરાઈ જશે. તો બીજા પ્રક્રિયક કરતા વધુ હોય તો ઓછો પ્રક્રિયક સમય સાથે બધો જ વપરાઈ જાય છે અને વધુ પ્રક્રિયક પડ્યો રહેશે અને પ્રક્રિયા આગળ વધતી નથી. એનો મતલબ કે આ 64 ગ્રામ બધો વપરાઈ જશે, પણ આ રહ્યો 64 - 16 ગ્રામ વપરાશે, બાકીનો પડ્યો રહેશે. આ પડ્યો રહેતો હોવા છતાં પ્રક્રિયા આગળ થશે નહીં. કેમ? તો કે સાહેબ આ બધો વપરાઈ ગયો છે, ઓટું છે જ નહીં, તો આગળ પ્રક્રિયા કઈ રીતે થાય? એટલે કે એક પ્રક્રિયક જે ઓછો પ્રક્રિયક હશે, જે સીમિત પ્રક્રિયક હશે, બધો વપરાઈ જશે અને જે વધારે પ્રક્રિયક નાખ્યો છે પડ્યો રહેશે. એ પડ્યો રહેતો હોવા છતાં પણ પ્રક્રિયા આગળ વધતી નથી. સરસ મજાનો દાખલો અથવા તો ઉદાહરણ આપણું કોયડો 1.5 દાખલા તરીકે હું વાત કરું, નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીને એમોનિયા બનાવવો છે. એબર પદ્ધતિ. નાઇટ્રોજન અને હાઇડ્રોજન ભેગા કરીને એમોનિયા બનાવીએ. સમીકરણ બેલેન્સ કરવું હોય તો જુઓ, અહીંયા H2 હતો ને અહીંયા H3 હતો. કે સાહેબ બગડાવાળાને તગડા વડે ગુણો, તગડાવાળાને બગડા વડે ગુણો. સમીકરણ બેલેન્સ. બગડાવાળાને અહીંયા H2 હતું તેને 3 વડે ગુણ્યું, અહીંયા H3 હતું તેને 2 વડે ગુણ્યું. તો આના ઉપરથી આપણે તત્વ એકમિતીય સમીકરણ મળ્યું કે ભાઈ 1 મોલ નાઇટ્રોજન 3 મોલ હાઇડ્રોજન જોડે પ્રક્રિયા કરી 2 મોલ એમોનિયા બનાવશે. મોલના સંદર્ભમાં ના જોવું હોય, વજનના સંદર્ભમાં જોવું હોય સાહેબ આણ્વીય દળ વડે. મોલના સંદર્ભમાં જોવું હોય, વજનના સંદર્ભમાં જોવું હોય તો આણ્વીય દળ વડે ગુણી કાઢો. તો કે નાઇટ્રોજન N2, નાઇટ્રોજનનું પરમાણુ દળ 14, તો N2 હોય તો 28, તો 14 અહીંયા 28 ગુણ્યા 1 તો 28 ગ્રામ થાય. હાઇડ્રોજન H2, એક હાઇડ્રોજનનું પરમાણુ દળ 1 અથવા 1.008 તો 2.016 થાય. તો 2.016 ગુણ્યા 3 તો 6.96 થશે. એ રીતે ના કરવું, આપણે રાઉન્ડ ફિગર લઈ લઈએ, 2 ગ્રામ લઈ લઈએ. H2 નો આણ્વીય દળ 2 ગ્રામ. ચલો 3 દુ 6 ગ્રામ. હવે એમોનિયાની વાત કરું તો નાઇટ્રોજન, તો હમણાં જ આપણે વાત કરી હતી એમોનિયામાં NaH3, તો નાઇટ્રોજન 14 ગ્રામ, હાઇડ્રોજન 3 ગ્રામ, તો એનું અણુભાર 17 ગ્રામ. તો 2 મોલ બને છે તો 17 ગુણ્યા 2 34 ગ્રામ. એટલે આપણે તત્વ એકમિતિના સંદર્ભમાં મસ્ત કહી શકીએ કે 28 ગ્રામ નાઇટ્રોજન 6 ગ્રામ હાઇડ્રોજન જોડે પ્રક્રિયા કરે તો 34 ગ્રામ એમોનિયા બને. આ તો આપણે રકમ ના આપી હોય તો કહી શકીએ, આટલું તો આપણે કહી શકીએ. હવે આપણી ચોપડીમાં રકમ આપી છે કે 50 કિલોગ્રામ નાઇટ્રોજન લઉં અને 10 કિલોગ્રામ હાઇડ્રોજન લઉં અને પ્રક્રિયા કરું તો કેટલા ગ્રામ અથવા કેટલા કિલોગ્રામ એમોનિયા બનશે, એમોનિયાનો કેટલો જથ્થો બનશે અને કયો પ્રક્રિયક પડ્યો રહેશે, કયો પ્રક્રિયક બધો વપરાઈ જશે. મતલબ આ બંનેમાંથી કયો સીમિત છે, કયો ઓછો નાખ્યો છે. કે આમ આના આંકડો જોઈને ના કહીએ કે સાહેબ આ 50 કિલો છે, 10 કિલો છે એટલે આ ઓછો કહેવાય, એવું નહીં. એકબીજાના સંદર્ભમાં આપણે પદ મૂકવું પડે કે આ 28 ગ્રામે 6 ગ્રામ વપરાતો હોય તો આ 50,000 ગ્રામે કેટલો વપરાશે એ શોધવો પડે. સીમિત પ્રક્રિયકને આપણે અહીંયા પદ મૂકી દઉં કે ભાઈ જો 16 ગ્રામે 64 ગ્રામ વપરાતો હોય તો 8 ગ્રામે કેટલો વપરાય કે 32 ગ્રામે કેટલો વપરાય, એ રીતે પદ બનાવવું પડે. કયો સીમિત પ્રક્રિયક છે શોધવા માટે આપણે પદ મૂકીશું. જુઓ, પહેલા તો આ વજન આપેલા હતા બધા કિલોગ્રામ, એના ગ્રામમાં કન્વર્ટ કરી દીધા, 1000 વડે ગુણી કાઢ્યા. તમે એને વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં લખવું હોય તો 5 ગુણ્યા 10 ની 4, 1 ગુણ્યા 10 ની 4 ગ્રામમાં લખી શકો. હવે વજન ગ્રામમાં હોય તમારી જોડે, વજન ગ્રામમાં, એમાંથી મોલમાં જવું હોય તો કે સાહેબ વજન ગ્રામમાં હોય, મોલમાં જવું હોય તો એના આણ્વીય દળ વડે ભાગવાના. આમ જવું હોય તો ઉપર જવું હોય તો ભાગવાના અને નીચે આવવું હોય તો ગુણવાના. એટલે અહીંયા આપણે ભાગીશું. તો બોલો આનું આણ્વીય દળ કેટલું? 28. તો 50,000 ભાગ્યા 28, 10,000 ભાગ્યા આનું આણ્વીય દળ આપણે એક્ઝેક્ટ લીધું 2.016. 2 લેશો તોય વાંધો નહીં આપણને, તો અહીંયા 5000 આવશે. 10,000 ભાગ્યા 2 5000 મોલ આવશે. અહીંયા 1700 આ ભાગાકાર કર્યો આપણે, મતલબ મોલ શોધ્યા સાહેબ. વજન આપ્યું તું, વજનને આણ્વીય દળ વડે ભાગી નાખ્યા, વજન આપ્યું તું એના આણ્વીય દળ વડે ભાગ્યા તો મોલ મળી ગયા. એટલે હવે આપણી જોડે પદ મળ્યું. તમે એવું પદ મૂકશો કે જો 1 મોલ નાઇટ્રોજન હોય તો 3 મોલ હાઇડ્રોજન વપરાય, તો 1786 મોલે કેટલો વપરાય? તો તમને જવાબ આવશે. તમે સીધું સાદું પદ મૂકશો. આપણું તો આના સંદર્ભમાં 1 મોલ નાઇટ્રોજન લો તો 3 મોલ હાઇડ્રોજન વપરાઈ જાય. તો તમને કેટલો આપ્યો છે? રકમમાં આપ્યો છે 50 કિલોગ્રામ એટલે 1786 મોલ થયું. તો આટલા મોલે કેટલો હાઇડ્રોજન વપરાશે આપણે આને જોવાનું. આપ્યો છે આપણને 4960 મોલ આપ્યો છે, પણ વપરાશે 5360. એનો મતલબ કે જો હું 50 કિલોગ્રામ નાઇટ્રોજન લઉં ને તો આ તો બધો વપરાઈ જશે, કારણ કે આટલો જોઈએ, 5360 મોલ જોઈએ. એનો મતલબ
કે આપ્યો છે આપણને ઓછો આપ્યો છે 10 કિલોગ્રામ આપ્યો છે, એનો મતલબ 4960 મોલ આપ્યો છે. આપણું સીધે સીધું પદ કંઈક આ રીતે બને કે 1 મોલે 3 મોલ તો 1786 કેટલા મોલ? તો જવાબ આ આવશે 5360 મોલ જોઈએ, પણ આપણને આપ્યો છે 4960 મોલ. એનો મતલબ કે જેટલો વપરાવો જોઈએ એના કરતા ઓછો આપ્યો છે, અને ઓછો આપ્યો હોય એટલે શું કહેવાય? સીમિત પ્રક્રિયક કહેવાય. તો આ રકમની અંદર આપણું પ્રક્રિયક કયો સીમિત થયો? 50 કિલોગ્રામ નાઇટ્રોજન અને 10 કિલોગ્રામ હાઇડ્રોજનમાં કયો સીમિત પ્રક્રિયક થયો? હાઇડ્રોજન. હાઇડ્રોજન ઓછો આપ્યો છે, એનો મતલબ એ બધો વપરાઈ જશે, એનો મતલબ પડ્યો રહેશે. કેટલો પડ્યો રહેશે શોધવું હોય તો આપણે આવું પદ મૂકીએ. કેવી રીતે કે 3 મોલ હાઇડ્રોજન જોડે 1 મોલ નાઇટ્રોજન વપરાય તો 4960 મોલે કેટલો વપરાય? તો તમારું આ મળશે. આ કંઈક ઓછો મળશે. તમે નાખ્યો છે 1786 પણ વપરાશે ઓછો એટલે બાકીનો પડ્યો રહેશે. પદ મૂકી શકો તમે આ રીતે. આપણી ચોપડીમાં નથી મૂક્યું એટલે મેં નથી મૂક્યું. 3 મોલ હાઇડ્રોજન એ 1 મોલ નાઇટ્રોજન વપરાય તો 4960 મોલે કેટલો વપરાય? આ ઓછો નાખ્યો છે કે આ ઓછો વપરાવાનો છે, આ ઓછો વપરાવાનો છે એટલે પડ્યો રહેશે, અને જે પડ્યો રહે એ વધારે પ્રક્રિયક કહેવાય, જે બધો વપરાઈ જાય એ સીમિત પ્રક્રિયક કહેવાય. એકદમ સિમ્પલ સીધી વાત કે ભાઈ 1 મોલે 3 મોલ તો 1786 કેટલા મોલ? જો આમાંથી આ ઓછા મળ્યા હોત, આ 5360 ની જગ્યાએ અહીંયા કે 3360 મળ્યા હોત, તું એમ કે આપણે 4960 નાખ્યા છે પણ વપરાય છે તો 3360, એનો મતલબ આ વધારે પ્રક્રિયક નાખ્યો છે, તો એનો મતલબ કેવો થશે? આ સીમિત પ્રક્રિયક થશે. પણ અહીંયા આપણને સીધે સીધો સીમિત પ્રક્રિયક મળી ગયો કે ભાઈ 1786 મોલે કેટલા વપરાય? તો કે 5360 મોલ હાઇડ્રોજન વપરાય, પણ નાખ્યો છે આપણે 4960 મોલ, એનો મતલબ કે આ બધો વપરાઈ જશે. હવે જો આ બધો વપરાઈ જાય તો એ એટલો જ એમોનિયા બનાવશે, મતલબ કે આ તો પડ્યો રહેશે. તો હવે આપણે એમોનિયાના સંદર્ભમાં મારે જવાબ માંગવો હોય તો હું એમ કહું કે 3 મોલ હાઇડ્રોજન વપરાય તો કેટલા મોલ એમોનિયા બને? તો કે 2 મોલ. તો કેટલો વપરાવાનો છે? 4960 મોલ વપરાવાનો છે, તો કેટલા મોલ મળશે? તો એમોનિયાના મોલ મળી ગયા 3307 મોલ મળી ગયા. હવે મોલ મળી ગયા સાહેબ, મોલ મળી ગયા. મારે વજનમાં જવું હોય તો કે અણુભાર વડે ગુણી કાઢો. તો કે જો મોલ મળી ગયા તો મોલને વજન વડે 17 વડે ગુણી કાઢ્યા તો 17 ગ્રામ તો મળી ગયું 56219 ગ્રામ. તો કે સાહેબ વજન આપણે રકમમાં તો એવું કીધું છે કેટલા કિલોગ્રામ એમોનિયા બનશે? તો કે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય પહેલા તો આપણે વૈજ્ઞાનિક અંક પદ્ધતિમાં ફેરવી નાખીએ. 1 2 3 4 ચાર આંકડા ખસેડું તો 5.6219 × 10⁴ ગ્રામ. હવે ગ્રામમાંથી કિલોગ્રામમાં જવું હોય તો 1000 વડે ભાગી નાખવું. 1000 વડે એટલે 10⁻³ વડે ભાગી નાખો તો છેદમાં 10⁻³ લઉં તો છેલ્લે શું વધશે? 10⁻³ અને છેદમાં 10⁻³ ને અહીંયા 10⁴ 10⁻1 વધશે. તો તમારો જવાબ આવશે 5.6219 × 10⁻1 ના લખ્યું હોય તો 56.2 કિલોગ્રામ એમોનિયા મળે છે. જે પહેલી વખતની એડિશન છે એમાં ટેક્સ્ટબુકમાં 5.62 કિલોગ્રામ જવાબ લખાયું છે, જે ખોટું છે, મતલબ પોઈન્ટ લખવામાં લોચો માર્યો છે. એમને 56.2 કિલોગ્રામ એમોનિયા મળે. 10 કિલોગ્રામ હાઇડ્રોજન બધો વપરાઈ જશે. આ 50 કિલોગ્રામ નાખ્યો છે, થોડોક એમોનિયા નાઇટ્રોજન પડ્યો રહેશે અને એમોનિયા કેટલો બનશે? તો સાહેબ 56.2 કિલોગ્રામ એમોનિયા મળશે. તો એક સરસ મજાનો દાખલો, આઈએમપી દાખલો કહી શકાય. કોયડો 1.5 જે આપણે વ્યવસ્થિત તૈયાર કરી નાખીશું અને હોમવર્ક પણ વ્યવસ્થિત લખી દઈશું. મિત્રો આપણે હોમવર્ક જે લેક્ચર આપણે જે દિવસે વિડિયો જોઈએ એ દિવસે તૈયાર કરી નાખવાનું અને હોમવર્કની પીડીએફ બનાવી